કોચિંગ ક્લાસીસ સંલગ્ન એસોસિએશનના જે સંચાલકો છે તેઓ પાલિકામાં એક રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. વડોદરાના કોચિંગ ક્લાસીસ સંચાલકોના એસોસિએશન અને બરોડા એકેડેમિક એસોસિએશનના હોદ્દેદારો ફાયર સેફટી મુદ્દે તંત્રએ કરેલી કાર્યવાહી અંગે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. જેમાં રજૂઆત કરી છે કે જે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે તેને જલ્દીથી ખોલવા જોઈએ અને વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તે હેતુસર એક નિર્ણય લેવો જોઈએ. રજૂઆત પૂર્ણ થયા બાદ બરોડા એકેડેમિક એસોસિએશનના પ્રમુખ વિપુલ જોશીએ જણાવ્યું હતું કે માત્ર કોચિંગ ક્લાસીસ પર જ કાર્યવાહી નથી, પરંતુ તમામ જગ્યા પર જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં કોચિંગ ક્લાસીસના સંચાલકોને જરૂરી દસ્તાવેજો જો તૈયાર કરવા તંત્રએ જણાવ્યું હોય તે આ મુદ્દે જ તમામ કોચિંગ ક્લાસીસના સંચાલકો જરૂરી દસ્તાવેજ તાત્કાલિક ભેગા કરી અને પહોંચાડવાની કામગીરી શરૂ કરી દીધી છે. પાલિકા તરફથી તેઓને જાણવા મળ્યું છે કે જરૂરી ડોક્યુમેન્ટ અત્યારે પોસિબલ જે છે તે જમા કરાવી દેવામાં આવે, સાથે જ સીલ ખોલી નાખવામાં આવશે. બીજા ડોક્યુમેન્ટ કે સાધનોમાં જેમાં થોડી વાર લાગે એમ છે તેવા થોડા દિવસ આપવામાં આવશે. થોડા દિવસમાં જે પાલિકા દ્વારા આપવામાં આવે છે તે સકારાત્મક રીતે કામ કરવામાં આવશે. અહીંયા હાઈરાઇટ્સ બિલ્ડિંગ છે, તંત્ર કડકમાં કડક કાર્યવાહી કરવાની છે. આગળ કોઈ પ્રકારની તકલીફ ઊભી ન થાય, કોઈ પ્રકારની સમસ્યા ઊભી ન થાય તે ધારાધોરણ મુજબ એસોસિએશન કાર્યરત બન્યું છે. કોર્પોરેશનની અમારે જે કોર્પોરેશનનો આપણે રાજકોટમાં જે અગ્નિકાંડ થયો ત્યારબાદ જે આપણે ફાયર એનઓસીથી માંડીને જે પણ ક્રાઇટેરિયા પ્રમાણે અલગ અલગ સેક્શન્સમાં બધું દુકાનો હોય, ક્લાસીસ હોય અને મોટી હાઈરાઇઝ બિલ્ડિંગ છે, આ બધાને જે સીલ કરવામાં આવી રહ્યા છે તે માટે ટ્યુશન ક્લાસીસના સંચાલકોની એક આખી ટીમ અમને મળવા આવી હતી અને આપણે હાથીખાનાના વેપારીઓ આ ટ્યુશન ક્લાસીસના સંચાલકોને જે ભૂતકાળમાં પણ જ્યારે હરણીનું ઇન્સિડન્સ બન્યું હતું ત્યારે પણ સીલ કરવામાં આવ્યા હતા, કારણ કે સુરતમાં જે અગ્નિકાંડ થયો હતો એના પછી જે પણ ક્રાઇટેરિયા ફલફિલ કરવાના થતા હોય છે એ એમના દ્વારા કરવામાં આવ્યા નહોતા. ત્યારે તાત્કાલિક એમને સૂચન આપવામાં આવ્યું હતું અને એમના દ્વારા એ રજૂઆત પણ કરવામાં આવી કે અમે બધા ક્રાઇટેરિયા ફલફિલ કરીશું અને એવી બાહેધરી અપાયાના કારણે જે તે સમયે એમના ક્લાસીસ ખોલી દેવામાં આવ્યા હતા. પરંતુ અત્યારે જ્યારે રાજકોટનું આવો દુઃખદ કરુણાંતિકા સર્જાઈ છે ત્યારે વડોદરા શહેરના નાગરિકો પણ, કારણ કે વડોદરા પણ આપણું પરિવાર છે અને વડોદરા મહાનગરપાલિકા સતત ચિંતિત છે. વડોદરા શહેરના નાગરિકો હોય, બાળકો હોય કે દરેકના માટે એની સેફટી માટે આપણે પગલાં લેવા અને એના માટે થઈ અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક દિવસથી સીલ કરવામાં આવી રહ્યા છે. અને આ જે ફાયર એનઓસી હોય, બીયુ સર્ટિફિકેટ હોય, બીયુ સર્ટિફિકેટ હોય કે પછી હાઈરાઇઝ બિલ્ડિંગ છે અને જ્યાં પાર્કિંગ માટે જે પણ ક્રાઇટેરિયા ફિક્સ કરવામાં આવ્યા છે આ બધાનું ફલફિલમેન્ટ થાય એટલે ક્લાસીસને જે પણ વસ્તુ જે પણ સીલ કરવામાં આવી છે એ બધું ખોલવામાં પણ આવી રહ્યું છે. એટલે એવું નથી કે માત્ર સીલ કરવામાં આવે છે, જેટલા ક્રાઇટેરિયા ફલફિલમેન્ટના એમના દ્વારા પુરાવા રજૂ કરવામાં આવે છે તાત્કાલિક ખોલી દેવામાં પણ આવે છે, જેથી કરીને શહેરીજનોની સુરક્ષાને પ્રાધાન્ય આપી શકે. અને જે ક્લાસીસના સંચાલકો મળી ગયા એમને પણ સાંભળવામાં આવ્યા છે. એમને જે એક બે તકલીફ હતી એના માટે અધિકારીઓની ટીમ એમને કન્વિન્સ પણ કરશે, ક્યાં કોઈ પ્રોબ્લેમ છે તો એમને સમજાવવામાં આવશે અને પછી એ પુરાવા એમના દ્વારા રજૂ કરવામાં આવશે એટલે એમના ક્લાસીસ પણ ખોલી દેવામાં આવશે. હા, પણ ફાયર સેફટી માટેના જે પણ ક્રાઇટેરિયા છે એ બધા ફલફુલ થવા જોઈશે. ટ્યુશન ક્લાસીસ વડોદરા શહેરમાં ઘણી બધી પોળોમાં ચાલતા હોય છે, ઘણા બધા સાંકડા રસ્તાઓ પર ચાલતા હોય છે અને એમના સ્ટુડન્ટ રોડ પર પાર્કિંગ કરતા રસ્તામાં નેરોઈંગ થતા હોય છે અને ફાયર એન્જિન અથવા એમ્બ્યુલન્સને પણ જવાની તકલીફ પડતી હોય છે. આવી વ્યાપક કમ્પ્લેનો પણ કોર્પોરેશનને મળતી હોય છે. હરણી બોર્ડકાંડ થયા પછી પણ આ ટ્યુશન ક્લાસીસ અને હું નવો ચેરમેન બન્યો ત્યારે પણ આ ટ્યુશન ક્લાસીસ અને હોસ્પિટલોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આજે વાતને 9 મહિના થયા. એ વખતે પણ તંત્ર દ્વારા એ લોકોને ગાઈડન્સ આપવામાં આવ્યું હતું કે કઈ પ્રમાણે ફાયર એનઓસી લેવી, કઈ પ્રમાણે નાના મોટા ચેન્જીસ કરવા, એ બિલ્ડિંગ યુટિલાઇઝેશન પરમિશન અથવા એન્ટ્રી અને એક્ઝિટ સેપરેટ હોવી જોઈએ. ફાયર એનઓસી ફાયર ન થયા માટેના સાધનો વસાવવા જોઈએ અને ખાસ કરીને પાર્કિંગની વ્યવસ્થા અને ચેન્જ ઓફ યુઝ કર્યા હોય તો એ માટેના જે કોઈ દંડ ભરવાના હોય કોર્પોરેશનમાં એ ભરેલા છે કે નહીં, આ તમામ વસ્તુઓના આધારે એ સિવાય એમજીવીસીએલના જે એમને લોડની કેપેસિટી લીધી છે એ પ્રમાણે ઇક્વિપમેન્ટ ચાલે છે કે કેમ. જ્યારે સ્ટુડન્ટો ક્લાસમાં ભણતા હોય તે વખતે કોઈ આગનો બનાવ બને કે સુરતનો તક્ષશિલા કાંડ થયો તો પબ્લિકમાં એની સેન્સિટિવિટી અને ગંભીરતા ખૂબ વધારે હોય છે અને ધ્યાનમાં રાખી અને રાજ્ય સરકાર અને હાઈકોર્ટના નિર્દેશો અનુસાર ખાસ કરીને જે રિસ્કી ઝોન છે, ગેમ ઝોન છે, જે જગ્યાએ ઓવરક્રાઉડિંગ થાય છે, ખાસ કરીને મોટા સુપર મોલ હોય કે જે જગ્યાએ ઓવરક્રાઉડિંગ થતું હોય અને જે જગ્યાએ પાર્કિંગના બિલ્ડિંગ યુટિલાઇઝેશન પરમિશનના પ્રોબ્લેમ હોય આવા લોકોને સીલ કરવા જોઈએ. આ કોઈ વ્યાપક ડ્રાઈવ ગુજરાત લેવલે ચાલી રહ્યો છે, ખાસ કરીને સુરત, રાજકોટ, અમદાવાદ, વડોદરા અને જે પ્રમાણે આ મિલકતો સીલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે
આ કાર્યવાહીનો આશય કોઈને હેરાન કરવાનો નહીં, પરંતુ આખું વડોદરા શહેર અને આખું ગુજરાત એક સેફટી અને સિક્યુરિટી તરફ નાગરિકોના સાથ સહકારથી પ્રયાણ કરે એ જોવું જરૂરી છે. કારણ કે જો આજે નહીં જાગીએ તો ભવિષ્યમાં આટલા ઓવરક્રાઉડેડ સિટીઓમાં જ્યારે આવા અણબનાવ બનતા હોય ત્યારે એના આક્ષેપો તંત્ર પર થતા હોય છે, પદાધિકારીઓ પર થતા હોય છે, અને કઈ રીતે પરમિશન મળી એવા પણ સવાલો ઉઠતા હોય છે. એટલે વડોદરા શહેરનું તંત્ર આ બાબતમાં સ્ટ્રિક્ટ પણ છે, પરંતુ સાથે સાથે સહકાર આપવા પણ તૈયાર છે. જેટલા બિલ્ડિંગો સીલ થાય અને એમના કમ્પ્લાયન્સીસ પૂરા થશે એ પ્રમાણે અનસીલિંગ પણ કરવામાં આવશે, એમના સીલ ખોલવામાં પણ આવશે. એ બાબતની ચર્ચા વિચારણા થઈ છે. ક્લાસવાળાઓને 6-8 મહિનાનો સમય આપેલો છે કે ભાઈ તમે તમારા જે કોઈ પેરામીટર સુધારવાના છે, જે કોઈ સ્ટેચ્યુટરી પ્રોવિઝન પૂરા કરવાના છે એ તમામ પૂરા કરવા. આજે ફરી એમની રિક્વેસ્ટ આવી હતી તો આજની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે જે લોકો ઇન્ડિવિજ્યુઅલ ક્લાસ ચલાવે છે, લો રાઇઝ બિલ્ડિંગ છે અને એમની પાસે બિલ્ડિંગ યુટિલાઇઝેશન પરમિશન છે અને ફાયર એનઓસી છે અથવા ફાયર એનઓસી માટે સમય જોઈએ છે તો સમય આપવા તૈયાર છે અને આવા ક્લાસોને અનસીલ કરવામાં આવશે. પરંતુ જે ક્લાસો હાઈરાઇઝ બિલ્ડિંગમાં છે અને જ્યાં ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમની જરૂર છે એવા ક્લાસોને જ્યાં સુધી જે ફાયરના સ્ટેચ્યુટરી પ્રોવિઝન છે એ પૂરા નહીં થાય ત્યાં સુધી એના સીલ ખોલવામાં નહીં આવે. તંત્ર સહકાર આપવા તૈયાર છે, નાગરિકોના સહકારની અપેક્ષા રાખી રહ્યો છે કે આપણે સૌ રિસ્પોન્સિબલ નાગરિક બનીએ, વડોદરા શહેર વધુ સિક્યોર, વધુ સેફ બને અને નાગરિકોની જાનહાનિ ન થાય એ માટે તમામ નાગરિકોની, તમામ કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટની, સ્કૂલ હોય, ક્લાસ હોય, હોસ્પિટલ હોય કે મેગા મોલ હોય કે સુપર માર્કેટ હોય, આ તમામની સહિયારી જવાબદારી છે. એટલે આપના માધ્યમથી તમામ નાગરિકોને જે કોર્પોરેશન કાર્યવાહી કરી રહ્યું છે આ જે કાર્યવાહી અઘરી લાગશે, પરંતુ આવનારા સમયમાં આ કાર્યવાહીને લીધે વડોદરા શહેર વધુ સેફ અને સિક્યોર થશે અને કોઈ જાતના ડિસ્ક્રિમિનેશન કે કોઈ જાતના ભેદભાવ વગર કાર્યવાહી કરવામાં આવે છે. ધીરે ધીરે તંત્રની કેપેસિટી પ્રમાણે 1 by 1 એરિયા 1 by 1 લોકોને અમે લોકો આના માટે ફરજ પાડીશું, આના માટે જાગૃતતા ફેલાવીશું અને દરેક નાગરિકે, દરેક કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ રિસ્પોન્સિબલ બની અને પોતાની જવાબદેહી સમજી અને વડોદરા શહેરને વધુ સેફ અને સિક્યોર બનાવવાની જરૂર છે. એ દિશામાં માનનીય કમિશનર શ્રી ખૂબ સારું કામ કરી રહ્યા છે. માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોની પણ આજની મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા. ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ તથા અમારા તમામ ડેપ્યુટી કમિશનરો, ટીડીઓ ડિપાર્ટમેન્ટ, ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારીઓ હતા અને જે જરૂર સૂચનો આપવાના છે એમને આપવામાં આવ્યા છે. નાગરિકોની હેરાનગતિ કરવો આપણો આશય નથી, પરંતુ વડોદરા શહેરને વધુ સેફ અને સિક્યોર બનાવો. નાગરિકોને ફેસિલિટેટ કરવાની જરૂર છે. નાગરિકો સહકાર આપે, તંત્ર પણ સહકાર આપવા તૈયાર છે. એક કદમ નાગરિક વધારે, એક કદમ કોર્પોરેશન વધારે અને વડોદરા શહેર વધુ સેફ અને સિક્યોર બને. આવનારા પ્રી મોન્સૂનના સમયમાં ફ્લડિંગની સિચ્યુએશન આવે તે માટે વડોદરા શહેરની શું પ્રિપેરનેસ છે એ બાબતની પણ નાની મોટી ચર્ચા થઈ છે. આવનારા સમયમાં વડોદરાનો સર્વાંગી વિકાસ થાય, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થાય અને વડોદરા શહેરના નાગરિકો સલામત અને સુરક્ષિત રહે એ દિશામાં કોર્પોરેશન કામ કરવા માટે સજ્જ છે. ટ્યુશન સંચાલકોની એ જ રજૂઆત હતી કે જે લોકોના સીલિંગ થયા છે એમને વહેલી તકે ખોલવામાં આવે, એમની મુખ્ય રજૂઆત હતી. એટલે અમે એમને સમજ આપી કેમ સીલિંગ થયા છે અને કઈ રીતે બાંહેધરી આપી અથવા કઈ રીતે બીયુ અને ફાયરનું જે કોમ્પ્લાયન્સ છે એ કરે એટલે પછી અમે એમાં ખોલવા માટે રિલેક્સેશન આપશું. થેન્ક યુ. સ્કૂલો માટે પણ બધા માટે સેમ ક્રાઇટેરિયા. એ તો જે એમના કેસ ટુ કેસ વરી કરે છે, જે પ્રમાણે એમના ફાયરના નોર્મ્સ, બીયુના નોર્મ્સ એ કોમ્પ્લાય થાય અથવા જો કદાચ ન હોય અને બાંહેધરી આપે તો અમે એમને રિઝનેબલ ટાઈમ આપીએ છીએ અને એ પ્રમાણે એમના રિલેક્સેશન અમે કરી આપતા હોઈએ છીએ. આજે શું રજૂઆત કરવા આવ્યા હતા અને શું ઉત્તર મળ્યું છે? આજે એકચ્યુઅલી અમે બરોડા એકેડમિક એસોસિએશન તરફથી જે ટ્યુશન ક્લાસને સીલ કર્યા છે એ ટ્યુશન ક્લાસને ઓપન કરવા માટે અમે એમને રજૂઆત કરી કે ઓપન કરે. અમને સારી એવી ગાઈડલાઈન આપી, એમને પોઝિટિવલી કીધું કે જેટલા જરૂરી સામાન્ય ડોક્યુમેન્ટ્સ છે, જે બહુ વધારે નથી પરંતુ જે જરૂરી છે એટલા ડોક્યુમેન્ટ તમે તાત્કાલિક કરો તો અમે તમને તરત જ સીલ ખોલી આપીશું. અને એમને બીજો બી ટાઈમ આપ્યો કે કદાચ કોઈ સર્ટિફિકેટ નથી તો અઠવાડિયે 10 દિવસનો ટાઈમ આપીએ જ તમને કે જેથી કરીને વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે. અમે ત્યાં અધિકારી શ્રી હતા બધા, એમની સાથે પૂરતી વાતચીત કરી અમને ખાતરી આપી છે કે તમે જેટલું બને એટલું જલ્દી અમે તમારા ક્લાસ જે સીલ છે એ ઓપન કરી દઈશું. હા, જ્યાં કોમ્પ્લિકેશન્સ છે હાઈરાઇઝ બિલ્ડિંગ તો એમાં તો જરૂરી ડોક્યુમેન્ટ્સ માગે જ છે. બાકી બધું ટ્યુશન ક્લાસ પર એકલા પર કોઈ સીલ નહીં વાગે હવેથી, પરંતુ એ બને એટલું જલ્દી ક્લાસ ખોલી આપશે. એસોસિએશન થકી જવાબદારી નિભાવી છે, શું કહેશો? એસોસિએશન ક્લાસિંગના જે સંચાલકો છે ક્લાસીસ એસોસિએશનમાં અમે એવું કહીશું કે
જેટલું બને એટલું જલ્દી અમે આજે એમને જે કીધું એ મુજબ અમે અમારા બધા એસોસિએશનના મિત્રો સુધી પહોંચાડીશું અને આટલા ડોક્યુમેન્ટ્સ જે છે તાત્કાલિક તૈયાર કરો અને તૈયાર કરીને ત્યાં જમા કરાવો. જો સીલ થયા હોય કે ન થયા હોય બધાએ ડોક્યુમેન્ટ જમા કરાવવાનું કે જેથી કરીને થઈને કોઈને ફરી આવી મુશ્કેલી પડે નહીં.